હાલો, કેમ છો? મજામાં ને મજામાં જ બધા હશો ને. આજના વ્લોગમાં એક કોને રાજકારણ વિશે આપણે લઈને આવી ગયા છે. રાજકારણ અને આજની મીટિંગ જે ગ્રાન્ડ મીટિંગ થવાની છે ભાજપની, જ્યાં આપણા લવિંગજી ઠાકોર હોય કે વિલેજ બોય ટીમના વાહતાભાઈ વિલેજ, એટલે તમને ખબર છે શંકરભાઈ ચૌધરી વખતે પણ વાહતાભાઈ વિલેજ બોય એમની આખી ટીમે પ્રચાર કર્યો હતો, વાહતાભાઈએ કર્યો હતો. અને લવિંગજી ઠાકોર પણ આ વખત મિટિંગમાં ઉપસ્થિત છે. ને આપણે સોલજી ઠાકોરની ભાજપની મિટિંગ જે તમને અમે બતાવવાના છીએ, એન્ડ સુધી બન્યા રહીશું. કેમ કે સ્ટાર પ્રચારક લવિંગજી ઠાકોર વાહ એક દેશી ભાષામાં પ્રચાર કરે છે પોતે, વાહ ગામડામાંથી બિલોંગ કરે છે પોતે, ભલે રાધનપુરના ધારાસભ્ય છે પોતે, પણ એક દેશી ઢબે પ્રચાર કરે છે. એટલે લોકોમાં કાંક અલગ જ માહોલ જામ્યો છે. આમ તો વાવ બેઠક ગમે ત્યારે હંમેશા ચર્ચામાં રહી છે એમ, અને ચૂંટણી બાબત હોય એટલે વાવ બેઠકમાં ઘરમાં ફૂલ પકડે છે. આ પક્ષ તરીકે માવજીભાઈ પટેલ પણ આ વખત મેદાનમાં છે. ત્યારે થરાદના માજી ધારાસભ્યો એવા આપણે છે ગુલાબસિંહ રાજપૂત, ત્યાં પણ ફૂલ હાલ માહોલ ગરમ છે. સોલજી ઠાકોર ભાજપમાંથી જે ભગત તરીકે પોતાની સાફ હારી છે, ત્યાં ધમાકેદાર આજે એક મિટિંગ થવાની છે, એ તમને બતાવવાનો છું. એન્ડ સુધી બન્યા રહીજો આગળ. વાહ. ભારત માતા કી જય। આજે આ ચેતરમાં ગામમાં આવે સરસ મજાના આજે મધુરા માંદી મળ્યા હોય। વિનંતી કરું છું ભારત માતા કી જય। આજે આ ચેતરમાં ગામમાં આવે સરસ મજાના આજે મધુરા માંદી મળ્યા હોય, થોડી થોડી પાઘડીઓ બેઠી હોય, આ મન તમારા દીકરા સમાન નાનકડો લાલકાંતરમાં જે સતત બોલવાનો મોકો આવ્યો છે, ત્યારે આપણા વાવ વિધાનસભાના ઉમેદવાર સોલજી ઠાકોર આપણી વચ્ચે છે। આજે મોટી આશાથી તમારા ગામમાં આવ્યા છે, તો તે હાથ જોડીને બધાને વિનંતી છે કે જેટલું બને એટલું કમળ ખીલોવાનું છે, અને ચોકજીને આપણે શેખ ગાંધીનગર મૂકવાના છે। આજ તમારા તેતલા ગામના નાના મોટા પ્રશ્ન હોય, આ બાજુના આ વિસ્તારના નાના મોટા પ્રશ્ન હોય, એના કામકાજ ખૂબ જ સરળતાથી થઈ શકે એના માટે જેમ બને એમ કમળને વોટ આપો। આમ તમે આમ તો એમાં ઓળખો જ છો, પણ અમારા લવિંગભાઈ ઘડી ઘડી ફરમાઈ છે, વાહતા ભાઈ નાલો, વાહતા ભાઈ નાલો। મારી ફરમાઈશ છે તમે સ્વરૂપજી નાલો, કમળને નાલો, બરાબર? રાય કે જય માતાજી બાપુડી। આજ આમ બાબર તાલુકામાં ફરતા 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 કેતરો પગ મિલ્યો તો ભગત રાજી રાજી થઈ ગયો છે, દરડો પાટું પાટું થઈ ગયો છે। પંગો ફરે મગજ મતો બાબા સકર ગોઠના પગ ચાય કામ કરતો હોય, મગજ ચાય ટકતું ના હોય, તો કોઈ ચિંતા કરવાની નહીં। કમરનો બટન દબાવવાનો 3 વર્ષમાં જોઈ લેવાનો, મજા મજા થઈ જાય, ઢીલો નેર થઈ જાય, ગોળી માથા ગોળી ના કરવી પડે હા। પણ એ કે મોડો થાતો હોય, રોડ રસ્તા આરા જોતા હોય, શિક્ષણ જોતું હોય, આરોગ્ય જોતું હોય,
તો સાહેબ કમળને વોટ દેજો, મજા મજા થઈ જાય, લીલો લહેર થઈ જાય. આમ તો તમે બધા મીડિયા જોયા છે, એમાં તમારે હારીએ જ છીએ, અને આ હારવા જ આવ્યા છીએ. જો રોડ મોટા આવે હારવાનું છે એટલે કમળને વોટ આપવાનું છે. બધાને વિનંતી છે, કમળને વોટ આપજો, મજા મજા થઈ જાય, લીલો લહેર થઈ જાય. મારી ભગવતી ઘોડિયા જલ્દી કામો જીલક મજા કરાવે બાપા, પ્રચાર કરાવે કે કમળને વોટ મળે તો કરાવે. પણ આખા બાબત તાલુકાની અંદર જેથી તેતરાની દેવીઓ બોલાય તેદીમાં એમ થવું પડે કે ના ભાઈ સ્વરૂપજીને મત વધારે મળે તેતરવાથી મળે. એટલે આજ તો તે હાથ ઊંચા કરીને કહો કે ભાઈ સ્વરૂપજીને અમારું પૂરેપૂરું સમર્થન છે. સ્વરૂપજીને સમર્થન આપશો ને બધા? વાહ ભાઈ વાહ. બસ આવા નવા હાથ ભલે ઊંચા કરાવતા આવ્યા. આપણે તમારા બધે સ્વરૂપજીને હાથ ઊંચા કરાવવાના. હવે તમારા બધા આશીર્વાદ જોવે છે એટલે કમળને વધુમાં વધુ વોટ આપી અપાવી અને વિજય બનાવવો એ તમારા બધા સાથે વિનંતી છે. ભારત માતા કી જય. આભાર. આદરણીય નરેન્દ્રજી સોલંકી સાહેબને વિનંતી કરું કે માર્ગદર્શન કરશે. બોલો ભારત માતા કી જય. આમાંથી લઈ લો, આમાંથી લઈ લો તમે આમાંથી લઈ લો એક મિનિટ. અલ્યા પકડો ઘડી વાર. બેઠી આ વડીલો યુવાનો બેઠા જયનાથ કરો ભલામણા. આપણો વિજય થવાનો છે નક્કી. કેમ કે આ ઢારે આલમ ઘણા પગે ઊભી એનાથી વિજય થવાનો દાદા. એટલે જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય. બોલો ભારત માતા કી જય. વાહ વાહ. ગામ તેતરવા હમણાં અમારા દર્શનજી તંત્રી સાહેબ કહેતા હતા શિખર પ્રેમજીભાઈ કે આ ગામ હોશિયાર છે, અને હોશિયાર છે એટલે તો આપણે સામતમાં ડિરેક્ટર ને દેવીના ડિરેક્ટર અને જીવણભાઈ મહારાજ આયના પાર્ટીના પ્રમુખ અને માર્કેટ યાર્ડના ચેરમેન આઈથી એટલે હોશિયાર તો છે. અને તે કરવા ગામ આમંત્રણો કે મત તેને હલાય તેને ના હલાય ભલામણા. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં ડંકો લગાડ્યો તે મોદી સાહેબે આપણા સ્વરૂપજી ઠાકોર સાહેબને ટિકિટ આપી છે. તાળીઓ પાડજો બધા. આ બિલકુલ સાચી વાત છે. એટલે આજે આ વાવની આ વિધાનસભામાં ઢારે આલમ અને દરેક ગામમાં જાય છે તો એમ થાય કે જરા હરીફાઈ લાગી હોય ને એવું દેખાયું. અત્યારે આ નેહડીમાં અમે ગયા, નેહડી ને સુથાર નેહડી, તો આખું ગામ બધા ભેગા થઈ, થોડા દલિત સમાજના ઘર હતા, બધા ભેગા થઈ અને નિર્ણય કર્યો કે આ વાવની વિધાનસભામાં અમારે પહેલો નંબર લેવો છે કે બધાથી વધારે મત કાઢવા. આ ઊંચા કરીને આવી વાત કરી ભલામણા. અને અમે અહીંયા સ્વરૂપજીને લઈને આવ્યા અમારી સાથે અહીંથી. એટલે હોશિયાર તો છે અને તે કરવા ગામ આમંત્રણો કે મત તેને હલાય તેને ના હલાય ભલામણા. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં ડંકો લગાડ્યો તે મોદી સાહેબે આપણા સ્વરૂપજી ઠાકોર સાહેબને ટિકિટ આપી છે. તાળીઓ પાડજો બધા. આ બિલકુલ સાચી વાત છે. એટલે આજે આ વાવની આ વિધાનસભામાં ઢારે આલમ અને દરેક ગામમાં જાય છે તો એમ થાય કે જરા હરીફાઈ લાગી હોય ને એવું દેખાયું. અત્યારે આ નેહડીમાં અમે ગયા, નેહડી ને સુથાર નેહડી,
તો આખું ગામ બધા ભેગા થઈ, થોડા દલિત સમાજના ઘર હતા, બધા ભેગા થઈ અને નિર્ણય કર્યો કે આ વાવની વિધાનસભામાં અમારે પહેલો નંબર લેવો છે કે બધાથી વધારે મત કાઢવા. આ ઊંચા કરીને આવી વાત કરી ભલામણ. અને અમે અહીંયા સ્વરૂપજીને લઈને આવ્યા. અમારી સાથે એ ભુદેવ કહેવાય હરિરામ, જેને બેરે બેરે 30,000 આ પડીનું ભેગું. અને જેને 64 બોલ કહેવાય ચૌધરી સમાજના હેમાભાઈથી માંડીને આ ત્રીજી પેઢી રજનીશભાઈ અમારી સાથે, વાઘજી મહારાજ દેસાઈ સમાજના આગેવાન. હા, હમણાં વાર્તા આવી ટૂંકમાં સાગરમાં ગાગર અમારો દીધો અમને એવું પણ નામ છે. ખેમજી અમારા જિલ્લાના મહામંત્રી, બીજા અન્ય ડિરેક્ટર, પ્રમુખ આ ગામના, આ પિરાજી મંત્રી, ચેરમેન કરશનજી, આ તારાબેન, આ બધા અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા આવ્યા. કેમ કે આપણે વિકાસ હોય ભલામણ. અને આપણે બધા જોયું છે કે ગુજરાતમાં મોદી સાહેબે રાજ કરી. એ ઘરે ઘરે એ શિક્ષણના રથ લઈને ફર્યા, એ આરોગ્યની વાત લઈને ફર્યા, અને ખેડૂતોની વાત લઈને ફર્યા કે મારો ગુજરાતનો ખેડૂત કઈ રીતે કરું તો એ હજારો બને સુખી થાય એવી વાત કરી. અને 11 વર્ષથી આપણા દિલ્હીમાં આપણા ગુજરાતના બનવતા પુત્ર દિલ્હીમાં ડંકો લગાડે છે, આખા વિશ્વના લોકો જોવે. એટલે આ મોદી સાહેબે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે તો ઘણી માંગી હતી, પણ સ્વરૂપજી ઠાકોર સાહેબની પસંદગી કરી છે. કેમ કે ઠાકોર સમાજના મત અહીંયા 90,000 છે અને ઇતર સમાજ મોદી સાહેબની કહેવાય. ઇતર સમાજ એટલે મોદી સાહેબનું દિલ છે ભલામણ. એ ઇતર સમાજનો ટેકો હોય, ધારે આલમનો ટેકો હોય અને 90,000 મતનો આ ધણી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. કેમ કે જંગી બહુમતીથી જીતવાના. એટલે મારે અહીંયા ઠાકોર સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરવાની કે બીજી ધારે આલમ એ ભુદેવ હોય, દેહ સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે અન્ય સમાજ ચાલે, ભારતીય જનતા પાર્ટીને એ મતની અપીલ કરવા આવતા હોય અહીંયાને પૂછવું છે કે ખાધો કે ના ખાધો. મોદી સાહેબ માટે ભલામણ જેટલું આપણે કરીએ એટલું ઓછું. એટલે ઠાકોર સમાજને વિનંતી કરવા માટે આવ્યા છે સભામાં. ઠાકોર સાહેબના અરે વારે વાહ મારા ઠાકોર સમાજને અમને નમન કરો કે તમે ડૂબી પડ્યો બીજી સમાજમાં. મહેરબાની કરીને આ તમામને તક મળી છે. કેમ કે ધારે આલમ મોદી સાહેબના પડખે હોય અને ઠાકોર સમાજને તિલક એ ટિકિટ આપી હોય તો આપણી પણ ફરજ બની જાય ભલામણ. એક માટે સાથે તમારા બધાનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું. તો ભારત માતા કી એ વૈયાને ગામ કેવી ગયો. મારા ઓર્ડરના ગામ છે, મારા વિસ્તારના રોયકા, દોસણ, આ ચૌધરીઓના અહીંયા અમારા 5 ના કાલે પ્રોગ્રામ અહીંયા હતો. આ રજનીભાઈ બેઠા છે આવીને અને આ ગુજરાત રેલીમાં અમે ગયા અને આ રણછોડભાઈ બેઠા રેલી કે ગુજરાત રેલીમાં બધા વોટની તો ખાતરી આવી ને બોલો બોલો. અને આ હોય હોટકા ને અને આમ નોટે આવી જોડે એ તાળીઓ પાડો નોટો આવી એમ રેટામાં જોયે ને રેટામાં તો ખૂબ વાત કરી છે, છતાં
અને એક ટૂંકમાં મારી વાત કરી દઉં. આજના આપણી સાથે ચૂંટણી પ્રચારમાં પ્રવૃત્તિના ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત ગાયકવાડ વિરાજમાન સૌ સન્માનનીય મહાનુભાવો, આ ગામના સૌ વડીલો આગેવાનો, મારા સમાજના સૌ સન્માન તમારા બધાનો આશીર્વાદ જોવે છે તેનો ઉપસ્થિત સદાય માન છે. આપણા બાજુના ધારાસભ્ય નવીનજી સાહેબ, અહીંના આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો, તમામને નવા વર્ષના રામ રામ. આમ તો છેલ્લે વખતા હોય એને કઈ બોલવાનું રહે નહીં, પણ મારે તો બોલવાનું હતું જ નહીં. મારે તમારા આશીર્વાદ જોવે છે અને આ વિસ્તારનું કામ કરવું છે. પેલા પણ તમને કીધું હતું કે 18 આલમના દીકરા તરીકે કામ કરવું છે, તો તમે બધા 13 તારીખે કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આ વખતે આપણું ભારતીય જનતા પાર્ટીનું કમળ, વા વિધાનસભાનું કમળ આપણે ગાંધીનગર મોકલી મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. 18 આલમના વિશ્વાસે મોદી સાહેબે આ વખતે આપણને ટિકિટ આપી છે. એ બધા 18 આલમના વિશ્વાસે છે. 18 આલમ આ વખતે લડી અને આ વખતે બહુ જંગી મતોથી વા વિધાનસભાનું કમળ આપણે ખીલવવાનું છે. સામે જોઈએ તો ચાલુ સરકાર કેન્દ્રમાં પણ આપણી છે ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી છે. તો વોટ આપણું શા માટે બગાડવું? અને જેની સરકાર હોય એના જ કામ થતા હોય એ પણ આપણે 7 વર્ષથી જોઈ રહ્યા છે કે 7 વર્ષથી આપણું પ્રતિનિધિત્વ વા વિધાનસભામાં હતું, તો આપણા જેવા જોયેલા કામ થતા નતા. એટલા માટે સૌએ 18 આલમની નિર્ણય લઈ અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ આપણે ખીલાવી અને વા વિધાનસભાને આપણે બહુ જંગી મતોથી લીડ આપી અને ગાંધીનગર મોકલી અને મોદી સાહેબને પણ એવું છે કે હવે અમારે વિકાસ જોવે છે, અમારે નાના મોટા કામ હોય એ કરવા છે. ત્યારે 18 આલમનો એક જ સૂચ છે કે આજે આ વિધાનસભાની અંદર આપણે અધૂરા કામ પૂરા કરવા છે. અને નવા વર્ષની અંદર આપણે સંમેલન કાર્યક્રમ પણ આવતી 4 તારીખે સોમવારના રોજ બાબર મુકામે હરિદાન ગૌશાળાએ રાખેલ છે. એનું પણ બધાને આમંત્રણ આપું છું. તો આવો સૌ સાથે મળી ત્યાં પણ મોટી સંખ્યામાં આવજો. સામૂહિક આમંત્રણ છે અને ત્યાં પણ આશીર્વાદ આપવા આવજો એવું તમને ભાવભર્યું આમંત્રણ આપું છું. બસ એટલું જ કહેવું હતું મારે. અને એક જય બોલાવું બે હાથ ઊંચા કરી અને મને આશીર્વાદ આપો કે આ વખતે દેશેવા કામ અમુક સુતાનેશ્વરીએ આશીર્વાદ આપ્યા છે કે અમે 100% આ વખતે કમળને વોટ આપી અને બાબર તાલુકાની અંદર પહેલો નંબર લેવો છે. તો એમનાથી પણ પહેલો નંબર અને ચેતરવા કામ લે એવી આશા રાખું છું અને અપેક્ષા પણ રાખું છું. બોલો ભારત માતા કી